નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર એટલે કે ચિત્ર આપણને એક આપેલું હોય અને એના ઉપર વાક્ય કઈ રીતે બનાવવા એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો। અને એની પહેલાંના આપણે જે વિડિયો લેક્ચર્સની અંદર આપણે ટેન્સીસ એટલે કે જેમાં સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ એ પણ આપણે શીખી ગયા છીએ। ત્યારે આજના વિડિયો લેક્ચરમાં આપણે ત્રીજો ટેન્સ કે જેનું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ। તો સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કઈ રીતે થાય, તેના નિયમ કઈ રીતે આપણને આપેલા છે, બીજું કે તેની વાક્ય રચના કઈ રીતે હોય છે। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ત્રીજા ટેન્સ વિશેનો અભ્યાસ કરીશું। પહેલાં જોઈએ તેના જનરલ રૂલ્સ એટલે કે સામાન્ય નિયમો। જેમ કે દરેક કાળની અંદર આપણને તેના નિયમો આપેલા છે। તો સાદા ભવિષ્યકાળમાં આપણને નિયમો કઈ રીતે આપેલા છે, જોઈએ નિયમ। તો પ્રથમ નિયમ આપણને શું કીધું કે ભાઈ ભવિષ્યની કોઈ ક્રિયા થશે એટલે કે તમે ભવિષ્યમાં કોઈ ક્રિયા કરશો એ અનુસંધાને આ કાળનો ઉપયોગ કરવામાં આવે છે। મીન્સ કે તમે કોઈ ભવિષ્યમાં ક્રિયા કરશો એવા તમારે વાક્ય બનાવવા હોય અથવા તો એવું કોઈ વાક્ય બોલવું હોય તો એ વાક્ય તમે કયા ટેન્સમાં બોલી શકો? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળમાં। સાદા ભવિષ્યકાળનો મૂળ નિયમ એ છે કે કોઈ ભવિષ્યમાં આપણે ક્રિયા કરીશું એ દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ। ઉદાહરણ તરીકે, આવતીકાલે હું મારા મામાના ઘરે જઈશ, તો અહીંયા ક્રિયા કઈ દર્શાવી? તો કે ભાઈ ભવિષ્યની। કઈ રીતના ખબર પડે? તો કે ભવિષ્યમાં બને ત્યાં સુધી છેલ્લે આપણે શ જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ। બીજું તો કે ભાઈ આવતીકાલ એટલે કે સમય દર્શાવતો શબ્દ આપણને આવતીકાલ આપ્યો છે, તો આવતીકાલ એટલે કે ભવિષ્ય દર્શાવતો શબ્દ। તો સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ભવિષ્યના અનુસંધાનમાં કોઈ ક્રિયા થશે અથવા તો કરશું ત્યારે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। બીજું કે સાદા ભવિષ્યકાળની અંદર આપણને બે સહાયકારક ક્રિયાપદો આપેલા છે। એ બે સહાયકારક ક્રિયાપદો કયા છે? તો જો લીખા શેલ અને વિલ। એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે તમે જ્યારે સાદા ભવિષ્યકાળના વાક્ય બનાવો તો તમારે એમાં શેલ અથવા તો વિલનો ઉપયોગ કરવાનો। એટલે કે સાદા ભવિષ્યકાળમાં આપણને બે સાદા સહાયકારક ક્રિયાપદો આપેલા છે, શેલ અને વિલ। હવે પ્રશ્ન થાય કે શેલનો ઉપયોગ આપણે કેવા નામ કે સર્વનામ સાથે કરવો અને વિલનો ઉપયોગ કેવા નામ કે સર્વનામ સાથે થાય છે? તો જો મેં નીચે લખેલું છે કે ભાઈ આઈ વી જેવા સર્વનામ સાથે કયા? તો કે આઈ અને વી જેવા સર્વનામ સાથે આપણે શેલનો ઉપયોગ કરવાનો। જ્યારે યુ, ધે, હી, શી, ઇટ કે કોઈ પણ નામ પછી એક વચનવાળું હોય અથવા તો બહુવચનવાળું હોય તો આવા સર્વનામ કે નામ સાથે આપણે શેનો ઉપયોગ કરવાનો? તો કે વિલનો ઉપયોગ કરવાનો। મીન્સ કે આઈ અને વીની સાથે શેલ, બાકી બીજા બધા જ સર્વનામ કે નામ સાથે આપણે વિલનો ઉપયોગ કરવાનો। હવે બીજું એ પ્રશ્ન થાય કે શું આપણે આઈ અને વીની સાથે માત્ર શેલનો જ ઉપયોગ થાય અને યુ, ધે, હી, શી, ઇટ સાથે આપણે માત્ર વિલનો જ ઉપયોગ કરી શકીએ? ના, પણ એવું જરૂરી નથી। અમુક એવા વાક્ય હોય છે કે એમાં આપણે યુ, ધે, હી, શી, ઇટ અથવા નામ સાથે શેલનો ઉપયોગ કરી શકીએ અને આઈ અને વીની સાથે આપણે વિલનો પણ ઉપયોગ કરી શકીએ। તો એ કેવા પ્રકારના વાક્ય હોય? તો જો નીચે લખ્યું કે ભાઈ ઈચ્છા વ્યક્ત થતા વાક્ય હોય અથવા તો ધમકી દર્શાવતા વાક્ય હોય તો એવા વાક્યો સાથે આપણે આઈ અને વીની સાથે વિલનો ઉપયોગ કરવાનો। જ્યારે હી, શી, ઇટ અથવા કોઈ પણ નામ સાથે આપણે શેલનો ઉપયોગ કરી શકીએ।
એટલે એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે એ વાક્યો કેવા પ્રકારના હોય તો કે ભાઈ ઈચ્છા પ્રગટ થતા અથવા તો ધમકી દર્શાવતા વાક્ય હોય તો એમાં આપણે આઈ અને વીની સાથે વિલ, જ્યારે હી શી ઇટ તે અથવા કોઈ પણ નામ સાથે આપણે શેલનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે તો કે ભાઈ ક્રિયાપદનો આપણે કયા રૂપનો ઉપયોગ કરવો, જેમ કે ક્રિયાપદો સામાન્ય રીતે 4 પ્રકારના છે: મૂળ રૂપ, ભૂતકાળ, ભૂતકૃદંત અને વર્તમાન કૃદંત. તો સાદા ભવિષ્યકાળની અંદર આપણે કયા ક્રિયાપદનો ઉપયોગ કરવો, તો જો લખ્યું કે ભાઈ બંને સહાયકારક ક્રિયાપદ સાથે મુખ્ય ક્રિયાપદ તરીકે આપણે મૂળ રૂપનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે સાદા વર્તમાન કાળમાં આપણે કયા ક્રિયાપદનો ઉપયોગ કરતા, તો કે મૂળ રૂપ. તો આયા શેલ અને વિલની સાથે આપણે મુખ્ય ક્રિયાપદ તરીકે V1 એટલે કે ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરવાનો. હવે તો કે આ ટેન્સને જ્યારે આપણે ઓળખવો હોય તો આપણે કઈ રીતે ઓળખી શકીએ, તો એના માટે આપણને સાદા ભવિષ્યકાળને ઓળખતા સમયસૂચક શબ્દો આપેલા છે. એ સમયસૂચક શબ્દ કયા? ઉદાહરણ તરીકે ટુમોરો. ટુમોરો એટલે કે આવતીકાલે. પછી તો કે નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક એટલે કે પછીના અથવા તો આવતા અઠવાડિયે. પછી નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિને. પછી નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે. પછી આપણને આપેલું છે નેક્સ્ટ સન્ડે એટલે કે પછીના રવિવારે અથવા આવતા રવિવારે. એટલે કે નેક્સ્ટ સાથે આપણને સમય દર્શાવેલો હોય. એ સમય કેવો હોય છે, તો કે નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર. પછી નેક્સ્ટ સાથે આપણને કોઈ પણ વારના નામ આપે. પછી ધીસ યર એ રીતના પણ આપે, ધીસ મંથ એ રીતના પણ આપે ને ધીસ સન્ડે એટલે ધીસ સાથે કોઈ ભવિષ્યનો સમય પણ આવી શકે. પછી બીજા કયા શબ્દો આપ્યા, તો કે ભાઈ ટુડે. ટુડે એટલે કે આજે. પછી ટુ નાઇટ. ટુ નાઇટ એટલે કે આજે રાત્રે. પછી પરમ દિવસે, એના માટે તો કે ભાઈ ધ ડે આફ્ટર ટુમોરો. તો સાદા ભવિષ્યકાળને ઓળખતા શબ્દો આપણને કેવા આપ્યા, તો કે ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ સન્ડે, મંડે, ટ્યુઝડે વગેરે જેવા સમયસૂચક શબ્દો. પછી ટુડે, ટુ નાઇટ. પછી તો કે ભાઈ ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમદી. તો આ છે સાદા ભવિષ્યકાળને ઓળખતા શબ્દો. હવે તેની વાક્ય રચનાઓ એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ એટલે કે વાક્ય રચનાઓ, જેમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો પ્રથમ કઈ છે, તો કે પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. તો તમારે હકાર વાક્ય બનાવવું હોય તો તમે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે બનાવી શકો, તો જો લખ્યું તો પહેલું સ્થાન કોનું રાખવાનું, તો કે સબ્જેક્ટ. બીજા સ્થાને શેલ અથવા તો વિલ. આ શેલ કે વિલનો ઉપયોગ આપણે કોને ધ્યાનમાં રાખીને, તો કે કર્તાને ધ્યાનમાં રાખીને એટલે કે સબ્જેક્ટ. એટલે બીજા સ્થાને શેલ વિલ. ત્રીજા સ્થાને મેઇન વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ. તેના પછી ઓબ્જેક્ટ અને છેલ્લે અધરવર્ડ એટલે કે અન્ય શબ્દો. તો સાદા ભવિષ્યકાળની હકાર વાક્ય રચના કઈ રીતના, તો કે પ્રથમ સ્થાન કર્તાનું, બીજા સ્થાને સહાયકાર ક્રિયાપદ શેલ અથવા તો વિલનો ઉપયોગ કરવાનો, તેની સાથે ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. હવે તો કે નેગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો એ કઈ રીતે બને, તો કે નેગેટિવ સેન્ટેન્સ એટલે એમાં કઈ રીતના, એમાં પણ પ્રથમ સ્થાન કોનું યથાવત, તો કે સબ્જેક્ટ. બીજા સ્થાને યથાવત કોને રાખવાના, તો કે શેલ અથવા વિલ. નકાર વાક્ય બનાવો એટલે સહાયકારક ક્રિયાપદ પછી કોનું સ્થાન, તો કે નોટ. ક્રિયાપદનું મેઇન વર્બ એટલે કે મૂળરૂપ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો. તો નકાર વાક્ય બનાવતી વખતે પ્રથમ સ્થાન કર્તાનું, બીજા સ્થાને સહાયકારક ક્રિયાપદ કાં તો શેલ અથવા વિલ, તેના પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય તમારે બનાવવું હોય તો કઈ રીતના, તો એમાં પ્રથમ સ્થાનમાં આપણે ફેરફાર કરીશું. જેમ કે પ્રથમ સ્થાને આપણે કોને લઈ લઈશું, તો કે સહાયકારક ક્રિયાપદ. કયા, તો કે શેલ અથવા તો વિલ. પછી બીજા સ્થાને સબ્જેક્ટ એટલે કે કર્તા. પછી મેઇન વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ. પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ. પછી અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક્સ એટલે કે પ્રશ્નાર્થની નિશાની. તો પ્રશ્નાર્થ વાક્યમાં પ્રથમ સ્થાને સહાયકારક ક્રિયાપદ, બીજા સ્થાને કર્તા, એના પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. તો આ 3 વાક્ય રચનાઓને ધ્યાનમાં રાખીને તમે સાદા ભવિષ્યકાળના વાક્યો બનાવી શકો. હવે એક્ઝામ્પલ્સ એટલે કે તેના ઉદાહરણો જોઈ. જેમ કે એક વાક્ય મેં તમને હકાર, નકાર અને પ્રશ્નાર્થ બનાવીને આપ્યું છે. તો કઈ રીતે છે, તો કે પહેલાં આપણે
પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય જોઈએ તો કઈ રીતના બને તો કે ભાઈ આઈ શેલ વિઝિટ એટ ધ સીશોર ટુમોરો, એટલે કે આવતીકાલે હું સીશોર એટલે કે દરિયા કિનારે, વિઝિટ એટલે કે મુલાકાત લેવી, એટલે કે આવતીકાલે હું દરિયા કિનારે મુલાકાત લઈશ. તો આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે એ કઈ રીતે ઓળખી શકીએ તો કે એક તો આપણને શેલનો ઉપયોગ છે, બીજું સમયસૂચક શબ્દ કઈ આપ્યા તો કે ટુમોરો. હવે માની લો કે નકાર વાક્ય બનાવવું હોય તો કઈ રીતે છે તો જો નીચે લખ્યું કે ભાઈ આઈ શેલ નોટ વિઝિટ એટ ધ સીશોર ટુમોરો, કે ભાઈ આવતીકાલે હું દરિયા કિનારાની મુલાકાત લઈશ નહીં. તો આ રીતના તમે નકાર બનાવી શકો. જ્યારે પ્રશ્નાર્થ તો કે આઈનું પ્રશ્નાર્થ બનાવો એટલે આઈને તમારે કયા સર્વનામમાં ફેરવી નાખવાનું તો કે યુ, એટલે કઈ રીતના તો કે ભાઈ વિલ યુ વિઝિટ એટ ધ સીશોર ટુમોરો, શું તમે આવતીકાલે દરિયા કિનારાની મુલાકાત લેશો. એટલે આપણને આઈ આપે તો એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવો ને તો એને શેમાં ફેરવવાનું તો કે યુ સર્વનામમાં ફેરવવાનું. હવે જોઈ બીજા એના ઉદાહરણો કઈ રીતે બને તો જો લેખા કે ભાઈ વી શેલ સેલિબ્રેટ દિવાળી ધીસ યર, કે આ વર્ષે અમે દિવાળીની ઉજવણી કરીશું. પછી તો કે ભાઈ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ ધીસ યર, કે ભાઈ આ વર્ષે તું સારા ગુણ પ્રાપ્ત કરીશ. પછી તો કે ભાઈ ધે વિલ ડેકોરેટ ધ પ્રેયર હોલ, કે તેઓ પ્રાર્થના ખંડ શણગારશે. ડેકોરેટ એટલે કે શણગારવું. પછી તો કે ભાઈ હી વિલ મીટ મી ટુ નાઇટ, તે આજે રાત્રે મને મળશે. પછી શી વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક, કે ભાઈ પછીના અઠવાડિયે અથવા તો આવતા અઠવાડિયે તેણી નવી કાર ખરીદશે. ચિલ્ડ્રન વિલ ગો ફોર અ પિકનિક ધ ડે આફ્ટર ટુમોરો, એટલે કે બાળકો પરમ દિવસે પિકનિકમાં જશે. તો આવી રીતના તમે સાદા ભવિષ્યકાળના વાક્યો બનાવી શકો. જોઈ નેક્સ્ટ, મિસિસ ભાટિયા વિલ પ્રિપેર પકોડા ફોર ધ ગેસ્ટ ટુડે, કે આજે મહેમાનો માટે મિસિસ ભાટિયા પકોડા તૈયાર કરશે. પ્રિપેર એટલે કે તૈયાર કરવું. રેયાંશ વિલ પ્લે ક્રિકેટ ટુર્નામેન્ટ ધીસ યર, એટલે કે રેયાંશ આ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટ રમશે. મોનાલી વિલ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ, કે મોનાલી આ ગણિતનો દાખલો ઉકેલાવા મારી મદદ કરશે. તો સાદા ભવિષ્યકાળના વાક્યો તમે જ્યારે બનાવો પછી હકાર બનાવો, નકાર બનાવો કે પ્રશ્નાર્થ, તો કઈ રીતના બનાવવાના તો કે એમાં આપણે એક તો શેલ અથવા તો વિલનો ઉપયોગ કરવાનો, તેની સાથે ક્રિયાપદના મૂળરૂપનો. પછી સમયસૂચક શબ્દો આપે તો તમે એને છેલ્લા સ્થાને દર્શાવી શકો. હકાર વાક્ય બનાવો તો પહેલું સ્થાન કર્તાનું, નકાર બનાવો તો નોટને ક્યાં રાખવાનું તો કે ભાઈ શેલ વિલ પછી નોટનું સ્થાન. પ્રશ્નાર્થ બનાવો તો શેલ વિલને કયા સ્થાને લઈ લેવાના તો કે કર્તાના સ્થાને. તો આ વાત થઈ સિમ્પલ ફ્યુચર ટેન્સના નિયમો, તેની વાક્ય રચના, સમયસૂચક શબ્દ કઈ રીતે હોય એ અને તેના વાક્યો. હવે જો નીચે મેં તમને લખીને આપ્યું છે, થોડુંક અટપટું છે કે જે તમારે ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય એ રીતના, જેમાં આપણે ત્રણેય ટેન્સના વાક્યોને MCQની અંદર મેં કન્વર્ટ કરેલા છે. તો કે પ્રશ્ન કઈ રીતના છે તો કે ભાઈ ચૂઝ ધ કરેક્ટ આન્સર ફ્રોમ ગિવન ઓલ્ટરેશન્સ, એટલે કે વિકલ્પો આપેલા છે તેમાંથી સાચો જવાબ પસંદ કરો. તો હવે આપણે જોવું પડે કે વાક્ય ઉપરનું જે આપણને આપેલું છે એ કયા ટેન્સમાં છે અને જે ટેન્સમાં આપણને આપેલું છે એ જ ટેન્સનું આપણે ક્રિયાપદનું લખવાનું છે. તો પ્રથમ વાક્ય જોઈ કઈ રીતના છે તો કે ભાઈ હી બ્લેન્ક ટુ લાઇબ્રેરી એવરી ડે. નીચે આપ્યું ગો, ગોઝ, વેન્ટ અને ગોન, એટલે કે અહીંયા જાય છે એવા અર્થમાં કે ભાઈ તે દરરોજ પુસ્તકાલયે જાય છે. તો આ વાક્ય કયા ટેન્સનું છે અનુમાન લગાડો. એમાં આપણને ગો આપ્યું, બીમાં ગોઝ આપ્યું, સીમાં વેન્ટ આપ્યું અને ડીમાં ગોન આપ્યું. તો એવરીડે જેવા શબ્દ કયા ટેન્સની અંદર ઉપયોગ થાય તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આ વાક્ય સાદા વર્તમાન કાળનું. તો સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદના કયા રૂપનો ઉપયોગ કરવાનો તો કે મૂળ રૂપ. હવે જો હી, આ હી કયો સર્વનામ તો કે થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે ત્રીજો પુરુષ એક વચન. તો પ્રોપર આન્સર કયું આવશે તો કે આન્સર બી, એટલે કે હી ગોઝ ટુ લાઇબ્રેરી એવરી ડે, એટલે આ જવાબ બી. નેક્સ્ટ,
શી બ્લેન્ક હર રિંગ એટ ધ પાર્ટી લાસ્ટ નાઇટ, એટલે કે ગઈ રાત્રે તેણી પાર્ટીમાં તેણીની રિંગ પાર્ટીમાં ખોવાઈ ગઈ હતી. ખોવાઈ જવું એટલે કે લોસ્ટ, ગુમાવી બેઠું એવા અર્થમાં. તો હવે જુઓ કે આ વાક્ય આપણને કયા ટેન્સમાં આપેલું છે. તો કે લાસ્ટ નાઇટ એ શબ્દ લાસ્ટ કે જે કયા ટેન્સનો સમય સૂચક શબ્દ, તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો. તો આમાંથી નીચેનામાંથી સાદા ભૂતકાળનું ક્રિયાપદ કયું છે? એકમાં આપ્યું આપણને લૂઝ, એકમાં આપ્યું લૂઝીસ, પછી લોસ્ટ અને લોસ્ટેડ. તો પ્રોપર કયું ક્રિયાપદ આવશે? તો કે આન્સર સી આવશે, એટલે કે લોસ્ટ. કઈ રીતના? તો કે શી લોસ્ટ હર રિંગ એટ ધ પાર્ટી લાસ્ટ નાઇટ, એટલે અહીંયા જવાબ આવશે સી લોસ્ટ. નેક્સ્ટ, આઈ બ્લેન્ક ફોર ધ બસ યસ્ટરડે, એટલે કે ગઈકાલે મેં બસની રાહ જોઈ. તો અહીંયા યસ્ટરડે શબ્દ આપ્યો એ પણ કયા ટેન્સનો? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો. તો સાદા ભૂતકાળનું ક્રિયાપદ નીચેનામાંથી કયું આવશે? જેમ કે એમાં વેઇટ એટલે કે રાહ જોવી, બીમાં વેઇટિંગ, સીમાં વેઇટેડ અને ડીમાં વેઇટ્સ. તો ભૂતકાળનું અહીં કયું ક્રિયાપદ છે? તો કે આન્સર સી આવશે, એટલે કે આઈ વેઇટેડ ફોર ધ બસ યસ્ટરડે, કે ભાઈ ગઈકાલે મેં બસની રાહ જોઈ હતી. નેક્સ્ટ, કિડ્સ બ્લેન્ક કાર્ટૂન ડેઇલી, એટલે કે બાળકો કાર્ટૂન દરરોજ જોવે છે. તો ડેઇલી જેવો શબ્દ આપણને આપ્યો કે જે કયા ટેન્સનો? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો હવે જોઈએ કે કયા ક્રિયાપદનો ઉપયોગ કરવાનો. એમાં આપણને વોચ આપ્યું, બીમાં વોચીઝ આપ્યું, સીમાં વોચ એટલે કે ઈડી લાગ્યું, પછી વોચ એટલે માત્ર સી લાગ્યું. તો કિડ્સ એટલે કે બાળકો. હવે જોઈને સંખ્યા કેટલી દર્શાવી? તો કે ભાઈ ઘણા બધા બાળકોનો ઉલ્લેખ થયેલો છે, એટલે કે વાક્ય બહુવચનમાં છે. તો કોઈ પણ બહુવચનના નામ સાથે આપણે કયું ક્રિયાપદ લખવાનું? તો કે મૂળરૂપ. તો મૂળરૂપ ક્યાં છે? તો કે આન્સર એ, એટલે કે કિડ્સ વોચ કાર્ટૂન ડેઇલી, કે બાળકો કાર્ટૂન દરરોજ જોવે છે. નેક્સ્ટ, યોગેશ બ્લેન્ક ટુમોરો. ટુમોરો એટલે કે આવતીકાલે. તો ટુમોરો કયો શબ્દ હતો? કે ભાઈ ભવિષ્ય દર્શાવતો શબ્દ. તો આન્સર કયો આવશે? એમાં આપ્યું આપણને કમ, બીમાં આપ્યું કેમ, સીમાં આપ્યું વિલ કેમ અને ડીમાં આપ્યું વિલ કમ. તો અહીંયા તમને ખબર પડી જ ગઈ છે કે ભાઈ વિલ અને એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ. તો વિલવાળા આપણને બે ઓપ્શન આપ્યા, વિલ કેમ અને વિલ કમ. તો આ સી અને ડીમાંથી કયો સાચો જવાબ? તો જો કેમ છે ને આ સીમાં વિલ કેમ, એમાં કેમ કે જે ભૂતકાળનું ક્રિયાપદ. તો મૂળરૂપ કયું છે? તો કે કમ. તો જવાબ કયો આવશે? તો કે ડી વિલ કમ. એટલે કઈ રીતના? યોગેશ વિલ કમ ટુમોરો, એટલે યોગેશ આવતીકાલે આવશે. નેક્સ્ટ, રકુલ વિલ ઇન પ્રાઇવેટ બેંક, કે ભાઈ રકુલ ખાનગી બેંકમાં કામ કરે છે. કોઈ વ્યવસાયને અનુલક્ષીને વાક્ય આપણને આપ્યા હોય તો એ વાક્ય સામાન્ય રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવામાં આવે છે. તો અહીં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય એટલે કે ક્રિયાપદ કયું છે? જેમ કે પ્રથમ તો કે ભાઈ વર્ક એટલે એમાં ઈડી લાગ્યું, પછી વર્ક, પછી વર્ક્સ, પછી વર્કિંગ. તો રકુલ આપણને એ નામ આપ્યું છે, તો એક જ નામ છે, તો નામ સાથે ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ થશે? તો કે આન્સર સી, એટલે કે રકુલ વર્ક્સ ઇન પ્રાઇવેટ બેંક, એટલે આન્સર સી આવશે. નેક્સ્ટ, શિવાની એન્ડ નતાશા વિલ નાઇસ પિક્ચર્સ નેક્સ્ટ કોમ્પિટિશન, એટલે કે શિવાની અને નતાશા આવનાર સ્પર્ધામાં સારા એવા ચિત્રો દોરશે. તો હવે અહીંયા નેક્સ્ટ કોમ્પિટિશન એવું આપણને કહી દીધું છે, એટલે કે ભવિષ્યનું વાક્ય. દોરવું એટલે કે ડ્રો. તો ક્રિયાપદ તરીકે કયું છે? જોઈ, વિલ ડ્રો, વિલ ડ્રુ, વિલ ડ્રોન અને વિલ ડ્રોઈંગ. તો વિલ સાથે ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ કરવાનો? તો કે મૂળરૂપ. તો મૂળરૂપવાળું આપણને ઓપ્શન કયો આપ્યો? તો કે આન્સર એ, એટલે શિવાની એન્ડ નતાશા વિલ ડ્રો નાઇસ પિક્ચર્સ નેક્સ્ટ કોમ્પિટિશન, એટલે જવાબમાં આવશે એ વિલ ડ્રો. નેક્સ્ટ, લાસ્ટ ઇવનિંગ એટલે કે ગઈ સાંજે માય અંકલ બ્લેન્ક મી અ નાઇસ ગિફ્ટ, કે ભાઈ ગઈ સાંજે મારા કાકાએ મને એક સારી એવી ભેટ આપી.
તો આપવું એટલે કે ગીવ. તો જોઈએ કે ગીવ, વિલ ગીવ, પછી ગેવ અને ગીવ્સ. તો અહીંયા લાસ્ટ ઇવનિંગ એ કયો શબ્દ? તો કે ભૂતકાળનો. તો ક્રિયાપદ આપણને ભૂતકાળનું નીચેના વિકલ્પોમાંથી ક્યાં આપેલું છે? A, B, C, D માંથી કયું છે? અનુમાન લગાડો. એ એટલે ગીવ કે તો જે તો મૂળરૂપ. પછી વિલ ગીવ, તો અહીંયા વિલ ગીવનો ઉપયોગ નહીં થાય કારણ કે લાસ્ટ એટલે કે ભૂતકાળનો સમય આપ્યો, ભવિષ્યનો સમય આપેલો નથી. પછી ગીવ્સ એ પણ નહીં આવે કારણ કે વર્તમાનનું વાક્ય નથી. તો જવાબ કયો આવશે? તો કે આન્સર સી એટલે લાસ્ટ ઇવનિંગ માય અંકલ ગેવ મી અ નાઇસ ગિફ્ટ. જોઈ નેક્સ્ટ. મિસ્ટર પારેખ બ્લેન્ક 2 પોએમ્સ વન્સ અ વીક. એટલે કે અઠવાડિયામાં એક વખત મિસ્ટર પારેખ 2 કવિતાઓ લખે છે. તો જો અહીંયા વન્સ અને એની પછી આપણને વીક એટલે કે સમય આપ્યો. તો વન્સ પછી કોઈ પણ આપણને સમય આપે તો એ વાક્ય હંમેશા કયા ટેન્સનું હોય? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય એટલે કે સાદા વર્તમાન કાળનું. તો એમાં રાઇટ, બીમાં વિલ રાઇટ, સીમાં રાઇટ્સ અને ડીમાં રોટ. તો અહીંયા ક્રિયાપદ તરીકે કયું આવશે? રાઇટ કે રાઇટ્સ? તો કે આન્સર સી એટલે કે મિસ્ટર પારેખ આપણને પુરુષ દર્શાવ્યા એટલે કે ત્રીજો પુરુષ એક વચન. તો એમાં નિયમ પ્રમાણે SES કે IES વાળું ક્રિયાપદ હોય. એટલે જવાબ તરીકે કહ્યું તો કે મિસ્ટર પારેખ રાઇટ્સ 2 પોએમ્સ વન્સ અ વીક એટલે આન્સર આવશે સી. જોઈ છેલ્લું. તો કે નિરાલી બ્લેન્ક મી ઇફ આઈ ડોન્ટ ગીવ હર માય બુક. એટલે અહીંયા શબ્દ એક મને લખતા ભૂલાઈ ગયો છે. કઈ રીતના છે કહી દઉં. નિરાલી પછી બ્લેન્ક મી પછી મી પછી ઇફ આઈ ડોન્ટ ગીવ હર માય બુક. કે જો હું મારી બુક તેને નિરાલીને આપી નહીં તો નિરાલી મને ખીજાશે. તો અહીંયા જો એક ખીજાવું એટલે કે એક ધમકીનો ભાવ પ્રગટ કરે છે. તો મેં કીધું એમ કે ભાઈ ઈચ્છા કે ધમકીનો ભાવ પ્રગટ થતું હોય તો તમે એવા વાક્યની અંદર એટલે કે આઈ અને વીની સાથે તમે વિલનો ઉપયોગ કરી શકો. પછી હી, શી, ઈટ, તે અથવા કોઈ પણ નામ સાથે તમે કયા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરી શકો? તો કે શેલ. તો અહીંયા વાક્ય કઈ રીતના બને? તો કે ભાઈ વિલ કિલ, પછી શેલ કિલ, પછી કિલ અને કિલિંગ. તો સૌથી નજીકનો જવાબ કયો અહીંયા આવશે? જો વિલ અને કિલ લખશો તો ખોટું નહીં પડે, પણ સૌથી નજીકનો જવાબ કયો આવશે? કારણ કે વાક્યનો ભાવાર્થ શું છે? તો કે ભાઈ નિરાલી વિલ કિલ મી અને શેલ કિલ મી. તો કે ભાઈ નિરાલી મને મારશે અથવા મારી નાખશે કે જો હું એને મારી બુક આપી નહીં તો. તો અહીંયા છે ને ભાઈ ધમકીનો ભાવ પ્રગટ કરે. એટલે જવાબ કઈ રીતના? તો કે આન્સર બી એટલે કઈ રીતના? નિરાલી શેલ કિલ મી ઇફ આઈ ડોન્ટ ગીવ હર માય બુક. તો અહીંયા જોઈને તો આપણને ધમકીનો ભાવ પ્રગટ કરેલું છે. એટલે નિરાલી સાથે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ કરીશું? તો કે શેલ કિલ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં જે તમને MCQમાં ક્રિયાપદ કે જે કહે છે એ આ રીતે પૂછાય. તો આજે આપણે એટલે સુધી રાખીએ. ફરી પાછા મળશું ત્યારે નવા ટોપિક વિશેનો અભ્યાસ કરીશું.